સૌપ્રથમ તો સર્વે રઘુવંશી પરિવારોને અને સમગ્ર કચ્છની જનતાને આજે દરિયાલાલ દેવની જન્મજયંતિની ખૂબ ખૂબ શુભેચ્છાઓ। દરિયાલાલ દેવની 853મી જન્મજયંતિ રઘુવંશી પરિવાર હર્ષ ઉલ્લાસ અને ઉમંગથી આજે ઉજવી રહ્યું છે। ગઈકાલે સવારે એ કાર્યક્રમના ભાગરૂપે લગભગ 2500થી 3000 જણને દરિદ્ર નારાયણને ભોજન પ્રસાદનું આયોજન હતું। આજે સવારે 8 વાગ્યાથી યજમાન પરિવાર રતનસિંહભાઈ અને રતનબેન જે યજમાન પરિવાર છે એમને સવારે 8 વાગ્યે દરિયાલાલ મંદિરને મધ્યે પૂજા, હવે આરતીનું આયોજન થયું। પછી હવે જલયાત્રા જે દરિયાસ્થાન મંદિરથી રઘુરાયજીના મંદિર સુધી જલયાત્રા જશે। ત્યાર પછી બપોર પછી એ 4 વાગે શોભાયાત્રાનું આયોજન છે, જે શોભાયાત્રા દરિયાસ્થાન મંદિરેથી થઈ અને કતીરા પાર્ટી પ્લોટ મધ્ય સુધી પૂર્ણ થશે અને પછી સાંજે ત્યાં લગભગ 15,000 લોકો સર્વે રઘુવંશી પરિવારો પંચકોશી એટલે કે મિર્જાપર, શુકપર, માધાપરના સર્વે રઘુવંશી પરિવાર, સારસ્વત બ્રાહ્મણ પરિવાર અને દેપાડા સમાજના લોકો ભોજન પ્રસાદ લેશે અને ત્યારબાદ મયુર દવે અને ભજન સંગીતનો કાર્યક્રમ છે। તો આજે રઘુવંશી પરિવાર ઈષ્ટદેવ શ્રી દરિયાલાલની 853મી જન્મજયંતિ હર્ષ ઉલ્લાસ અને ઉમંગથી ઉજવી રહ્યું છે। સર્વેને જય દરિયાલાલ। સર્વે જ્ઞાતિજનોને જય જલારામ, જય દરિયાલાલ। દર વર્ષની જેમ આ વર્ષે પણ અમે ખૂબ જ ધામધૂમથી આપણો ઉત્સવ ઉજવી રહ્યા છીએ। આપ સૌ એમાં સહભાગી થયા છો, ખૂબ આનંદ કરીએ છીએ અને બહેનોએ આ વખતે થોડા અલગ ટાઈપના રાસ ને એ બધું ઉમેર્યું છે। બહેનો ખૂબ જ ઉત્સુકતાથી સ્પર્ધાઓ રાખતા હોય છે અને આજે આપણે તલવાર રાસ એ આપણું સ્પેશિયલ એટ્રેક્શન હશે, તો આપ સૌ જરૂરથી શોભાયાત્રામાં જોડાજો। બહુ સરસ બહેનોનું બેન્ડ પણ જોવાનો છે, તો આપ સર્વે આખો દિવસ અમારી સાથે રહેજો એવી વિનંતી। જય દરિયાલાલ। જય દરિયાલાલ, જય જલારામ। આજના દિવસમાં દરિયાલાલ બાપાની જન્મજયંતિ નિમિત્તે જે શોભાયાત્રા નીકળવાની છે, જેમ બેને કહ્યું એ રીતે સૌ હાજર રહી શોભા વધારજો અને પ્રસાદી લઈ અમને આભારી બનાવજો। જય દરિયાલાલ। મારું નામ હર્ષદ ભીંડે છે અને લોહાણા મહાજનમાં આમંત્રિત સભ્ય છું અને રોટરી ક્લબ ઓફ ભુજ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ છું। આજરોજ અમારા ઈષ્ટદેવ શ્રી દરિયાલાલ બાપાની 853મી જન્મજયંતિ ઉત્સવ નિમિત્તે આજ સવારથી પૂજા અર્ચનનો કાર્યક્રમ દરિયાસ્થાન મંદિરમાંથી અત્યારે આયોજિત કરવામાં આવ્યું છે। હર હંમેશની જેમ જેવી રીતે લોહાણા સમાજ વર્ષોથી દરિયાલાલ બાપાની જન્મજયંતિ ખૂબ જ ઉત્સાહ અને આનંદભેર ઉજવે છે, તેના ભાગરૂપે આજે સવારે પૂજા અર્ચના છે। અત્યારે જલયાત્રા વરુણદેવનું પૂજન અમે હમીરસરના ઘાટે કરીએ છીએ, તે માટે જલયાત્રા અત્યારે નીકળી ચૂકી છે। સાંજે સર્વ જ્ઞાતિજનો અને સમસ્ત સારસ્વત બ્રાહ્મણ સમાજ સૌ સાથે મળીને સમૂહ પ્રસાદનું મહાપ્રસાદનું હર હંમેશની જેમ આયોજન કરવામાં આવ્યું છે અને રાત્રે ગુજરાતના નામાંકિત કલાકાર શ્રી મયુરભાઈ દવેની સંતવાણીનું આયોજન શ્રી ભુજ લોહાણા મહાજનમાંથી કરવામાં આવ્યું છે। આજરોજ શ્રી બાપાની જન્મજયંતિ પ્રસંગે સમગ્ર જ્ઞાતિજનોને ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છાઓ। સંસ્કૃત વાડી સૌને જય દરિયાલાલ, જય ઝૂલેલાલ। બાપા ઈષ્ટદેવ દરિયાલાલ સૌના જીવનમાં ખૂબ જ ઉત્સાહ અને પ્રગતિથી બધાની થાય એવી આજે ભગવાન પાસે પ્રાર્થના। ભાઈઓને દરિયાલાલ જયંતિની શુભેચ્છાઓ। મારું અલ્પેશ ધીરજલાલ ઠક્કર, ચંદે સહમંત્રી ભુજ લોહાણા મહાજન। દરિયાલાલ જયંતિની સૌને ચેટીચાંદની સૌને હાર્દિક શુભેચ્છા। દરિયાલાલ દેવ બધાને શું કહે અમારી બધાને દિલથી હાર્દિક શુભેચ્છા છે। હું ધીરેન ભાનુભાઈ ઠક્કર, ભુજ કોમર્શિયલ બેંક ડાયરેક્ટર। તમામ રઘુવંશી ભાઈ બહેનોને દરિયાલાલ જયંતિની શુભકામના આપું છું। દરિયાલાલ બાપાની 853મી દરિયાસ્થાનથી જલયાત્રા નીકળશે રઘુનાથજીને હારે, તો બધાને શુભકામના પાઠવીએ છીએ। બસ મહાપ્રસાદનું આજે આયોજન કરવામાં જે આવ્યું છે એમાં આજુબાજુ ગામડાથી ને બધે થઈને 14 થી 15 હજાર માણસો પ્રસાદ લેશે।